ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલીના ધારી તુલસીશ્યામ હાઈવે પર એક વિચિત્ર અકસ્માતની ઘટના બની। ધારી તુલસીશ્યામ હાઈવે પર ખોખરા મહાદેવ મંદિર પાસે વરરાજાની 4 વ્હીલર ગાડી એક હોટલમાં ઘૂસી ગઈ। બેફિકરાઈથી ગાડી ચલાવીને એક હોટલમાં ઘુસાડી દીધેલ। ધારીના હિમખીમડી પરા વિસ્તારમાં એક લગ્નમાં વરરાજા માટે ભાડે લીધેલ 4 વ્હીલ ગાડી હોટલમાં ઘૂસી ગઈ। ગાડીના માલિકને વિશ્વાસમાં લઈ એક મહેમાને ગાડીની ચાવી લઈ ગાડી ચલાવતા ઘટના બની। મહેમાન ગાડી લઈને ધારી તુલસીશ્યામ હાઈવે પહોંચતા ગાડી હોટલમાં ઘૂસી ગઈ। હોટલમાં મોટું નુકસાન થયા હોવાનું સામે આવ્યું। ગાડીને પણ નુકસાન થયાનું ગાડીના માલિકે જણાવ્યું। ગાડીના માલિકને વિશ્વાસમાં લઈને ગાડીની ચાવી માંગી હતી। ગાડીના માલિક જણાવી રહેલ છે હોટલમાં થયેલ નુકસાન અંગે હોટલના માલિક સાથે સુખદ સમાધાન થયું છે। ટ્રેક્ટર અને જેસીબીની મદદથી ગાડી બહાર કાઢવામાં આવેલ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।